આ સંસાર જે છે ને પિતાજી, એ અસાર છે. આ સંસારમાં કોઈ સાર નથી. અને આ જ વાસ્તવિકતા છે. આ સંસારમાં કોઈ જ સાર નથી, કારણ કે અહીંયા મૃત્યુ સમયે બધું ધી એન્ડ થઈ જાય છે. અને આ સંસારની કોઈ વસ્તુને ગમે એટલી પકડી લ્યો, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તમારો છુટકારો નથી કરી શકે. ન બિઝનેસ, ન ધન, ન તમારી ડિગ્રીઓ, ન તમારી પ્રતિષ્ઠા, કાંઈ પણ વસ્તુ. તમે દેશના પ્રધાનમંત્રી કેમ ન બની જાઓ, કે દુનિયાનો સૌથી પૈસાવાળો વ્યક્તિ કેમ ન બની જાઓ, પણ જન્મ મરણના પ્રવાહથી ઈ ધન, ઈ વિદ્યા કે ઈ પદ તમારી મુક્તિ નહીં કરાવી શકે. એટલા માટે બુદ્ધિમાન માણસ ઈ છે જેનો ભારત વર્ષમાં જન્મ થયો છે. ઈ ભાગવતને છોડી અને જીવનમાં અન્ય ક્યાંય પોતાના મનને લગાડતો નથી. ભગવાનની ભક્તિ કરવા માટે જ આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે. આ મનુષ્ય જીવનમાં બીજું કોઈ કામ નથી. આપણે અહીંયા નહોતા ત્યારે આ પૃથ્વી ચાલી, આપણે છીએ તોય ચાલે છે, અને આપણે અહીંથી વયા જશું ને તોય આ પૃથ્વી ચાલતી રહેવાની છે.